વાત જાહેર એટલે જ નહોતી કેવી. અચ્છા જાહેર થઈ ગઈ. તમે લેડીઝ લોકો એટલું અમારું આમ દિલ એટલું નાજુક તમે એડજસ્ટ કરી લઈએ. એ કરે મેક્સિમમ કેટલા બનાવી એક ફિનલ તો? મને તો 15 નો આંકડો મળ્યો હતો. ગઈશ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે છે ને ગુરુવાર છે એટલે વિચારોનું વાવેતર કરવા માટે જવાનું છે બરાબર. તો ચાલો ફર્સ્ટ ક્લાસ પહેલા તો નાસ્તો કરી લઈએ. આ બધું જો મમ્મી નાસ્તો કરવા માટે બેસી જાય છે, પપ્પા બેસી જાય છે, હેતાંશભાઈ જાય સ્કૂલે. ચાલો નાસ્તો કરી લે. જનકભાઈ પણ આવી જાય છે. જનકભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સાચું સુખ ક્યાં છે? સુખનું સર્ટિફિકેટ કેવું હોય અને સુખ હોય ક્યાં? મારે તમને વાત કરવી છે. સ્વથી સુખની યાત્રા થાય. મારા જીવનમાં પણ ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે. કોઈ એવું નહોતું કે મને કોઈએ ટેકન ફોર ગ્રાન્ટેડ આપી દીધું હોય કે લે 50 લાખ રૂપિયા ધંધો કર, લે 50,000 રૂપિયા ભણી લે. અને મજાની વસ્તુ હું જ્યારે ગઈ તો હેતાંશ છે ને લંચ બોક્સમાં કે મારે પૌવા ને ભૂંગળીનો ચેવડો લઈ જાવો છે. તો જો તાત્કાલિક જનકભાઈને છે ને મોકલા પૌવા અને ભૂંગળી લેવા માટે. અને અહીંયા જો ભૂંગળી અને પૌવાનો ચેવડો છે ને અત્યારે એના લંચ બોક્સમાં થાય એથી થોડોક વધુ એ રીતના કરીને અને હવે લંચ બોક્સ ભરીને ભાઈને પહેલાં રવાના કરશું ને પછી સ્ટોકનો ચેવડો આપણે પછી બનાવશું. અને જો ભાઈ રેડી થઈને અને કેવા હોઈ ગયા. ઠંડી લાગે છે. અરે સ્વેટર આપો. તને કહું સ્વેટર આપો. હે કેમ કે હવે ગરમીનો માહોલ છે પણ ભાઈ આજે બારી ખુલ્લી રાખીને હેતાંશ ત્યાં બેઠો છે ને એટલે એને ઠંડી લાગે છે. એની સારું ચાલો ફટાફટ એમનો ચેવડો રેડી કરીને લંચ બોક્સમાં ભરીને અને મોકલી દઈએ એમને સ્કૂલે. પૈસા, પદ અને પ્રતિષ્ઠા રાતોરાત નથી મળતી. મહેનત અને ધીરજ જોઈએ. પણ એટલું નથી. પૈસા, પદ અને પ્રતિષ્ઠા મળે પણ જો જીવન મૂલ્ય સાથેનું જીવન ન હોય સુખ મળતું નથી. અને સુખી થવા માટે જીવન મૂલ્ય જોઈએ, સમજણ ભર્યું જીવન જોઈએ. અને સમજણ કેળવવા માટે સારા વિચારો જોઈએ. યોગાનું ગઈકાલે સુરત મહાનગરપાલિકાએ રમેશભાઈ બજેટ બહાર પાડ્યું અને એમાં 2 શબ્દો, 2 વિઝન, 2 આયોજન મૂક્યા છે કે સુરતને અમારે હેપી ને હેલ્ધી સિટી બનાવવા છે. અત્યાર સુધી આપણે વાંચતા હતા ગ્રીન સિટી, ક્લીન સિટી સુરત. પણ હવે એ વિઝનમાં એવું મૂક્યું છે કે સુરતને હેપી સિટી બનાવવું છે, હેલ્ધી સિટી બનાવવું છે. અને અભિનંદન કે આવો વિચાર કર્યો. આવા અસંખ્ય વ્યક્તિઓ, આ પરિવારો વેરીફાઈ થઈ રહ્યા છે. અને મને એવું લાગે છે કે હેપી સુરત બનાવવા માટે વિચારનું વાવેતર એ પહેલું પગલું છે. એટલે 3 વર્ષથી આપણે વાવીએ છીએ કે હવે સ્વને જગાડો, ખુદ જાગૃત થાઓ અને સારું જીવન જીવો. સૌથી પહેલા તો માણસે પોતાની જાતનો સ્વીકાર કરવાનો. જેવો છું આવો છું, ઉત્તમ એની જાત સ્વીકારીને તો વ્યક્તિત્વ બન્યું. અહીંયા જયંતિભાઈ માવાણી છે, દ્રષ્ટિ જ નહોતી છતાં જીવન સ્વીકારીને જીવ્યા તો કેવું સરસ જીવી રહ્યા છે. એમ જાતનો સ્વીકાર થાય ને તો જ જીવનમાં સંતોષ થાય. નકર મને ઘટે છે થાય. પણ જેવું છીએ, જેટલું છે, શરીર જેવું છે, સંપત્તિ જેવી છે, પરિવાર જેવો છે, જેવું છે એવો સ્વીકાર થાય તો જ જીવનમાં સંતોષ થાય. અને જીવનમાં સંતોષ થાય તો જ શાંતિ મળે. અને શાંતિ મળે તો જ ખુશીનો અહેસાસ થાય. તો જીવવાનું મન થાય, મરવાનું મન ન થાય. આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે. સ્વને કીધું સ્વથી સુખની યાત્રા શરૂ થાય. જાતને સમજો, જાતને ખુશી કરવા માટેનો પ્રયાસ કરો. પોતાનો આત્મબળ વધારો. એ જીવવા માટેની જડીબુટી છે. હિમાનીબેને બહુ સરસ વાત કરી. પણ હિમાનીબેનની વાત કરવી છે. પપ્પાનો બિઝનેસ સેટ કર્યો, સાસરિયાનો આવડો મોટો બિઝનેસ સેટ કર્યો, છતાંય જીવે તો એક પત્ની તરીકે જીવે છે, એક વહુ તરીકે જીવે છે. દરેક દીકરીઓ આવું સમજી જાય કે જીવન જીવવું એટલે કમાણી કરવી એ જીવન નથી. પરિવારની સાથે ખુશીથી જીવવું એ જીવન છે. અને એ ઢોળાઈ જવું જોઈએ. ખુશી પરિવારમાં, સુખ પરિવારમાં વહેંચાઈ જવું જોઈએ તો તમને એનો આનંદ આવે. અને રેજો આવી ગઈ છે ચિંતનની પાસે. એવું છે. અને રે જય શ્રી કૃષ્ણ. આમ જો ફુગા. હા ચિંતનભાઈ હા એટલે સ્વપ્ન નહીં હાચવાની એને હાચે. એમ ને ચિંતનભાઈ તો સ્પ્રે છાંટી દેવાનો એટલે કઈ ઉપાધિ. મેં એ વાત જાહેર એટલે જ નહોતી કેવી. અચ્છા જાહેર થઈ ગઈ. મારે ઘણા સમયથી એવું હતું. મને ખબર હતી કે હા. આ નહોતું જો કે રત્નાકર ડોલ પાણીની હોય ને એમાં જરીક
એમાં દરેક નાખ દેવાનું. બોલો લ્યો ભાઈ, આવું જ છે. મસ્ત પિનલ વિચારોનું વાવેતર કરીને આવી ગયા, તારે નહોતું હોવાનું. હા છોકરા હોય એટલે થોડું ઈ તો ઘણું થોડું રહેવાનું. ઘણું રહે, સાચી વાત છે. ચાલો તો પિનલ, હવે મને થોડીક ભૂખ લાગી હોય તો હું તૈયારી કરીશો. ભૂખ લાગી છે? ભૂખ લાગી છે. સવારમાં થોડોક વહેલો નાસ્તો કર્યો તો. શું બને છે અત્યારે સવારમાં? કાંઈ નહીં, આ બધું ઠેકાણે ભરું. એક બનાય મસ્ત મજાની એક આઈટમ, હું ખાવું જ બોલો. ઘી વાળી કઈક આઈટમ બને. પાકો માલ ભાઈ, પાકો માલ ખાધેલો છે ગરમ ને. ગરમ ઉકળી બનાવી દો થોડી. ઉકળી બનાવો. ચલો જો ઘી કરું જ છું ગરમ. હા તે આ માખણ છે, આવું છે. નહીં ઘી છે. ચાલો. બપોરે ખાવાનું બપોરે તો બપોરે દૂધી કાંઈકી બનાવવાના જ દૂધી બટાકાનું શાક. બપોરનું બપોરે અત્યારથી નહીં. એટલે કે કાંઈકી બનાવે તમને બહુ ઈચ્છા હોય દૂધી બટાકાની તો ના વહી જાજો. ગાઈસ તો આ બાજુ ઘી મુકાઈ ગયું છે અને મહેમાન આવ્યા છે, મામા ને બધા ધજડી ગામથી આવ્યા છે. પિનલ મામા મારા, હા ભાઈ મામા. બરાબર છે. કેટલા દીવા મળે એટલે ઘડીક મામાને મળી લીધું પછી ચાલો. સરસ. તો હું રેડી કર્યું છે બતાવી ગયો. કાંઈ નહીં, જો લોટ ને ગોળ લોટ એનો છે. ઘઉંનો ઓકે ભાખરીનો ઓકે. ભાખરી લોટની જ ઉકળી થાય જીરી. એમ છે. ચીના લોટનો શીરો તો ઓલો કેવું કાંઈ ન થાય, શીરો જાડા લોટનો જ થાય. ભૂલાઈ ગયું. હમણાં કેદુનો શીરો નથી કર્યો કે નહીં એટલે સરસ. ચાલો. ગરમા ગરમ લાઈ ભૂકમ એમ કે ઉકળી છે મને ન ભાવે. તમારે કાજુ બદામ નાખેલી ખાવી છે? નહીં, કાજુ બદામ પ્લેન નહીં, ભાઈ. plain જ ગમે. ગાઈસ તો મસ્ત મજાની સુખડી બની ગઈ છે, મહેમાનને આપી દીધી અને આપણે લઈ લીધી છે બે ઢેફલી. બરાબર છે. ચાલ ભાઈ, લાડુ બેનને સુખડી જમાડી ગયો. લાડુબેન ને બધું જમાડી ગયો. પેલા લાડુબેન ને જમાડવાના પછી આપણે જમવાના. ગાઈસ તો બપોરના 12:30 વાગી ગયા છે. જે છે ને મારે ક્લાસ હોય તો આજના ક્લાસ છે ને અમારે આઉટડોર ક્લાસ છે. ક્યાંક અડાજણ, ક્યાંક દાંડી રોડ પાસે ક્યાંક સ્કૂલ છે. એ સ્કૂલમાં ક્લાસ છે. ક્લાસેથી છે ને બસ લેવા આવવાની છે, પણ સંખ્યા કતારગામની ને અહીંયાની બધી ફૂલ થઈ ગઈ છે ને, તો 4 થી 5 મોટી ગાડી લઈને જવાનું છે એવું કીધું છે મેં. તો ચાલો અમે અત્યારે ફ્રેન્ડ સર્કલ અમારું જે ગ્રુપ છે તે અમે નીકળીએ ગાડી લઈને, કેમ કે 1 વાગે ત્યાં પહોંચવાનું છે ને ત્યાંથી પાછું ત્યાં પહોંચવામાં 2 થી 4 ના ક્લાસ છે, એટલે કલાકી ટ્રાવેલિંગનો સમય વહી જશે. એટલે ત્યાં જઈને પાછા મળીએ. અને પપ્પા એવું કહેતા હતા કે ત્યાં ક્યાંક મોટું મહાદેવનું મંદિર છે, પણ એ એરિયાની આપણને કંઈ ખબર ન હોય. અડાજણથી આપણા બહુ બધા સબસ્ક્રાઈબરો છે અને કસ્ટમર પણ એટલા છે, તો તમે કોમેન્ટ કરી દેજો કે હું જે સ્કૂલે જાઉં છું ને બતાવીશ તો ત્યાંથી કેટલું નજીક થાય છે કે દૂર થાય છે, કેમ કે ત્યાંના એરિયાની આપણને કંઈ ખબર ન હોય. વરાછાની, મોટા વરાછાની કહીને તો હમણાં આખું વિચીન રસ્તે લઈ જઈએ. તો ચાલો ફટાફટ જઈએ ક્લાસે. અને અમુક એવો સેશન હશે અને જો વિડીયો પોસિબલ હશે તો હું તમને વિડીયોમાં પણ અમુક પાર્ટ્સ બતાવીશ તમને એનો મેમનો, તો તમને પણ ખ્યાલ આવે. ગઈશ તો ને રીઝો કંઈક આવી રીતના શું હે. એ બાપરે, આંખ ખોલી નાખી અને એનું નામ લીધું ને, ચા નહોતી ઉઠાડવાની એને, પછી હોઈ ગઈ. ગાઈસ તો અમે લોકો ફાઇનલી નીકળી ગયા છીએ. અને જો આગળનો આ રીતનો કાંઈક વચ્ચે છે ને ફાટકવાળો રસ્તો આવ્યો છે. અમારા ઘરથી દૂર અમે 30 થી 32 કિલોમીટર દૂર અમારી આ સ્કૂલ છે. કઈ સ્કૂલ છે એની નામની હજી અમને ખબર નથી, પહોંચીએ પછી ખબર પડે. અમે ડાયરેક્ટ લોકેશન ઉપર જ અમે આવીએ છીએ. તો ગાઈસ ફાઇનલી અમે અમારા મેઇન ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. સ્કૂલ જો આમ લાગે ને રિસોર્ટમાં આવ્યા હોય એવી છે ને, બહુ મસ્ત સ્કૂલ છે. હંમેશા સ્કૂલ છે ને આવી જોવી જોઈએ કે ખુલ્લા ગ્રાઉન્ડમાં હોય, છોકરાને વાતાવરણ અનુકૂળ હોય અને મસ્ત ગ્રીનરી ને હવા ઉજસવાળી સ્કૂલ હોય ને એમાં બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે, મજા આવે. બહુ ફાઇન સ્કૂલ છે. ગઈ તો જો બધા સ્ટુડન્ટો છે ને અહીંયા પહોંચી ગયા છે. બહુ બધા સ્ટુડન્ટ છે. ગઈ તો જો બધા સ્ટુડન્ટો. કયા સ્ટાન્ડર્ડ વાળા છો તમે લોકો? 7. ઓકે, ગુડ. હોય એને હેન્ડલ કરતા હોય, વેધર ઇટ કુડ બી અ નોર્મલ બ્રેસ્ટ ફીડિંગ, કઈ રીતે બેબી લેચ કરે, કઈ રીતે માતાને દૂધ આવે, અગર દૂધ નહીં આવે તો કઈ ટેબ્લેટ આપણે એવી આપીએ, કઈ દવા. કોઈને જાતના બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ ઇસ્યુ પણ ઘણી મધર્સને આવતા હોય છે, લાઈક ક્રેક નિપલ હોય, એગોર્સ બ્રેસ્ટ હોય. પ્રેક્ટિસ કરતી જ હતી. પછી ઓવર ધ ટાઈમ મને એવું લાગવા માંડ્યું કે મધર્સને તમને બધાને સારી રીતે સમજાવવા માટે, તમને બધાને વધારે કોન્ફિડન્ટ બનાવવા માટે કદાચ હું આ ઇમ્પોર્ટન્ટ સર્વે છે જે હમણાં જ થયું છે, એનું સલાઈવા જે છે ને એ તમારી બ્રેસ્ટની અંદર જાય, તમારું બોડી ડિટેક્ટ કરે કે બાળકને શરદી છે, ખાંસી છે, ફીવર આવે છે, તો એ જે દૂધ બનાવશે ને એ વાયરસને કિલ. તો આપણું જે બોડી હોય છે ને એ મેજિકલી ભગવાને એવું ડિઝાઇન કરેલું છે, એટલું બધું કસ્ટમાઇઝ મિલ્ક પ્રોડક્શન મધરના એમાંથી થાય છે.
આજે જ્યારે IVF ટેમ્પરેચર આટલા વધી એ પ્રમાણે માતાનું દૂધ આવે. બાળક બીમાર છે તો એ પ્રમાણે માતાનું દૂધ આવે કે એ એન્ટીબોડીથી ભરપૂર કે જેને સુરક્ષા સારી આપે અને રિકવરી સારી કરાવે એ પ્રમાણેનું દૂધ આવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ફાયદો છે. બાકીના બધા ફાયદા તમને ખબર જ છે. ઇઝીલી પાચન થશે, એલર્જી નહીં થશે, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા રહેશે. એ બધા રિયલ કેસ તમને કહું છું. એ પેશન્ટ હતું યુએસએથી આવેલું હતું, NRI પેશન્ટ હતું, 2 બચ્ચા હતા. એક મોટો છોકરો હતો 5. તો ગાઈસ ફાઇનલી અમારો સેશન પતી ગયો છે. પાછળ બસ તમે જોવો છો ભરાઈ ગઈ છે અને હમણાં અમારી ટૂંક સમયમાં ગાડી ભરાઈ જશે અને હવે અહીંયાથી રિટર્ન થઈએ છે. મસ્ત આ લોકોના સ્કૂલના ટીચર્સને બધા મળ્યા, બધાનું સારું એવું બધું ટીચિંગનું કામકાજ છે અને આ સ્કૂલમાં બીજા ધોરણથી AI નો યુઝ કઈ રીતે થાય ને એવું બધું શીખવાડે છે, એવું બધું કહે છે. તો સ્કૂલ સારી છે અને કંઈક LNT વાળાની છે એવું કહે છે. હવે ખાસ તો નથી ખબર બહુ લાંબી ડિટેલ, કેમ કે અમે તો ક્લાસમાં ગયા અને આવ્યા, બટ ત્યાં LNT નું એનું બહુ બધું દેખાય છે. એટલે એ જોતા એવું લાગે છે કે આ સ્કૂલ કદાચ એ લોકોની હોય એવું. ગઈ તો જો કબૂતર જે લટકે છે ને એ ફસાઈ ગયું છે દોરામાં, એની માટે છે ને જો ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે. આવડા બચ્ચા કેમ કે કહું હા છે ને આખો લોકેશન જ મને ભીના ભીના છાંટા ઉડીને આવતા. હેતંશને કોઈ દિવસ આગ લાગીને જોયું નહોતું કે મમ્મી આ નજીક જ છે, તું લોકેશન છે આપણી પાસે. મેં ક્યું એ કે જો ફાયરમાં નીચે જ આવી રીતે પટ્ટો હતો, જે પાણીથી પટ્ટો પડી ગયેલો હતો ને પટ્ટો હતો કે મમ્મી એને પાછળ ચલાય. અમે મોટાવાળા સવાર પપ્પાને ઘરે આવતા હતા, પણ અહીંયા આવ્યા ને ત્યાં આગ નથી. પણ છે ને જો ત્યાં કબૂતર માટે આ ફાયર બ્રિગેડ આવી છે. એને છે નાખ્યું ન હોય, એને છે ને અહીંયા ફસાઈ ગયું છે. અહીંયા કોઈ નાખવા થોડું છે. હા તો ત્યાં સુધી લોકો કેમ થશે તમને ખબર છે? ઓલો સીડી હા તો આપણે એટલું બધું વેઇટ કરવાનું જરૂર નથી, આપણે જવું પડશે બધા. કેમ ના તો એ તો ક્યારે કાઢે, તને મૂકીને જાઓ પછી નીકળી જાય ને મને ફોન કરજે. ના ફોન કંઈ નહીં, સારું ચાલો મળીએ પછી. ગઈ તો પહોંચી ગઈ છું મારા પપ્પાને ત્યાં. જય યોગેશ્વર શ્વેતાબેન. જો આજે છે ને મહેમાનને જમવાનું છે તો શ્વેતાએ તો પહેલા ચડાવી દીધા છે ચૂલા ઉપર. આ બાજુ આ વઘાર કરે મૈસૂરનો પ્રોગ્રામ છે. આ ભાજી મેશ કરેલી છે, પણ મૈસૂરમાં શ્વેતા ભાજીને છે ને આખી એવી નો ક્રશ કરી નાખાય, થોડીક મેશ કરાય. ભલે ને પપ્પાને ભાવે એવું હર વખતે ન હોય, મહેમાન હોય ને ત્યારે પપ્પા અને અતુલ ને બેયને છે ને મહેમાન હોય ને ત્યારે છે ને એડજસ્ટ કરે, ઘર માટે બને ને ત્યારે રીતે કરે. કેટલા જણા છે ઈ કે? અંદાજિત 22 જણા હશે. વાહ, મને તો 15 નો આંકડો મળ્યો હતો. પણ પછી વધતું પ્લસ તમારે એવું જ હોય, ગમે ત્યારે મહેમાનને જમવાનું કરો ને તો પેલા મને એમ કે એટલા જણાનું છે તો થઈ શકીશ. પછી પાછા છે ને ઘડીક થાય ને ત્યારે અત્યારે 22 નો આંકડો આવી ગયો. પણ મામા ને મામીની બેહવા આવ્યા છે. જય યોગેશ્વર મામા, જય યોગેશ્વર મામી. સારું ને? આદુબેન શું કરતા હોય? લોલીપોપ ખાય છે આદુબેન? હામું તો જોવો. આદુ મમ્મી એક ખાઈ ગઈ તો સમજાવે છે શેની ચોકલેટ એ કેટલી બધી સંખ્યા વધી ભાઈ. લોલીપોપ ખાય છે. સારું ચાલો તો ઢોસાનું બેટર બનાવવું છે તો ફટાફટ પેલા બેટર બનાવી નાખીએ, પછી ઘડીક બેસીએ. હે ને શ્વેતા? બસ થઈ જાય ને પછી નિરાશ. અને અત્યારે જ મહેમાન 6 વાગે આવે ને તો 6 વાગે તો બિહાર જો જમવા. આમાં તો એમ જ હોય ને. 22 જણા ઢોસા એમાંય પાછા મૈસૂર કર્યા છે એટલે થોડુંક કેવડા. કંઈ નહીં, સારું ચાલો ફટાફટ મળીએ કામ કરવા. તો ગાઈઝ આપણું મૈસૂર રેડી થઈ ગયું છે અને ઉપરથી છે ને જો આવી રીતે છે ને હું વઘાર કરું. મસાલો બધો કમ્પ્લીટ એમાં કરી નાખું, થોડુંક થોડુંક બધું બાકી રાખું. પછી ઉપરથી છે ને ચડિયા તો એક વઘાર કરું ને એટલે મસ્ત ટેસ્ટી બની જાય, એમાં કાંઈ જ ન ઘટે. અને ઉપર ખાલી તેલ રેડવાનું, તેલમાં કાંઈ નહીં નાખવાનું. લીલું લસણ છે, ચટણી છે, થોડોક મૈસૂરનો મસાલો નાખવાનો અને પેલું કેવું ધાણા જીરું પાવડર નાખીને અને ઉપરથી ગરમ તેલ નાખીને અને મસ્ત વઘાર કરી નાખવાનો. તડકો જોરદાર થાય ને સ્વાદમાં પણ ડબલ થઈ જાય. અને છોકરાઓ જો એકાબીજા બોલે છે ને એવું કરે છે. તો સારું ચાલો વઘાર કરીને ત્યાં શ્વેતા આવી જાય. શ્વેતા થોડું ઘણું ચીઝ બટર પનીર જે કાંઈ લેવાનું છે એ બધું લેવા ગઈ છે. ત્યાં ફટાફટ આપણે પ્લેટફોર્મને બધું ક્લીન કરીને અને મૈસૂરના ઠેકાણે પાડી દઈએ. વિનલ જય યોગેશ્વર. ગઈશ તો અત્યારે છે ને ઢોસા બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. ઢોસાના પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ, બરાબર ને? ઢોસા ખાઈ કે નક્કી કરે ત્યાં કોઈ દી નામ જ ન લે. કોઈ દિન માંગે નહીં, કેમ? હા, કોઈ દી માગે નહીં, એમ નામ જ ન લે. કેટલી વખત? ત્રીજી ચોથી વાર છે. હા, હમણાં બધાને એમ કે પિનલ ખાટલામાં ઉવાની છે ને તે ખાઈ લે. ખાઈ લે પછી નહીં ખાવા મળે એમ. નહીં મળે એમ. હા, આ બધું જો બધા મહેમાન આવી ગયા છે.
બરાબર. ચાલો બોલો શ્વેતાબેન, જય યોગેશ્વર. જય યોગેશ્વર, આવો. જાત્રા કરી એવા એમ ને? હો? એક ગ્લાસ પાણી જોઈએ. હાલો આપી દો. જાત્રા હાથ હા, કરી ત્રણ ધામની કરી આવ્યા. ચાર ધામ એક ધામ બાકી રહી. એકદમ બાકી રહી ગયું, પાછા જવા. સરસ, ચાલો મજા આવી? બહુ મજા આવી હો ભાઈ. એમ ને? છોકરાનો હોય એટલે મજા આવે. હા, આપણા subscriber એમ કે તમે આધુને લઈ ન ગયા, પણ આમ કીધું ત્યાં લઈ ન જવાય. નો જવાય, સાચી વાત છે. છોકરાને અત્યારે ખબર ન પડે ને ખોટા હેરાન થાય. આપણે કરીએ અને આપણે ત્યાં જાય ખાવા પીવાનું કાંઈ ઠેકાણા લગે. છોકરા ન હોય ને તો આપણે જીવું જેવડા હોય ને તો એમ કે તાર પાસે હીરું ને એટલું બધું ફરવાનું નથી. હીરુને અરે, સવારમાં તેડી રાખવા શાક પડે. જોઈએ, આપણે તો હા. ક્યાં શાક ગોતવું? સવારમાં શાક રોટલી અમે જ્યાં વિસ્તારમાં ગયા હતા ને સને નકર એક બે જ વસ્તુ મળે. હા. એક છે ને ઓલું હું કહેવાય ઓલી સબ્જી પૂરી. હા. જ્યાં લારી જોઈ હા ને બસ સબ્જી ત્યાં હોય જ પૂરી. બટેકાનું શાક ને પૂરી. હા એ બસ હા, એવું. ઈ જ હોય. બાકી આમ હોય જ. most of બધું આપણે ખાતા હોય એવું નહીં. રાઈટ અને આદુ પૂરીનું શાક જોઈએ. રાઈટ. ટેસ્ટ તો જો આ બાજુ બીજી લોટી મૂકી દીધી છે શ્વેતાબેન હાટુ. બરાબર. હવે છે ને બે ધમધમ છે હમણાં જો ઢોસા આવી ગયા છે મસ્ત મજાના મૈસૂર ને મૈસૂર બનાવ્યું છે. શું બનાવ્યું છે? મૈસૂર અને એનચીમાં છે ક્યાંય કે? હા છે પાલક પનીર. સરસ, ચાલો ગુડ. ચટણી ને બધું સરસ. ચાલો એક આરે છે ને બે ઢોસા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો ભાઈ બોલો ભાઈ, આવું હમણાં 2 જ મિનિટ હો ભાઈ. પિનલ કયા બનાવી છો? એક આરે મેક્સિમમ કેટલા બનાવી એક પિનલ તો? જેટલા તવા હોય એટલા મારી જામ નાખી દઉં. એમ ને? હા. સરસ, લ્યો ગુડ. આ વખતે હવે સિનેમેટિક નથી બતાવું. દર વખતે સિનેમેટિક બતાવી કે નહીં? બરાબર. ખાવાનું મન થઈ જાય. હા, સિનેમેટિક નથી બતાવે. દર વખતે એનો શું બતાવે? ઉપર બોલાવે છે. સારું હાલો હમણાં આવું હો. દર વખતે માણા ઈ હોય હા, પણ રસોડું ને પેટર્ન અલગ હોય ને. રસોડું અલગ અલગ હોય. રાઈટ. ચાલો. ગઈ તો રાતના 11:30 વાગી ગયા છે અને મમ્મી ને પપ્પા ને જયદીપ ને બધા જમવા આવ્યા હતા પણ એ લોકો ચાલ્યા ગયા છે કેમ કે આજે અમારી શેરીમાં મેરેજની મીટિંગ છે. ટૂંક સમયમાં 11-12 તારીખ મેરેજ છે. રિદ્ધિ ફઈના મેરેજ છે તો એની મીટિંગ છે તો મીટિંગમાં જવા માટે લોકો વહેલા નીકળી ગયા છે અને આ ઢોસા હતા એટલે ઢોસામાં થોડુંક લેટ થાય. પછી ઢોસા બનાવીને ખાઈને ઘડીક આરામ કર્યો, લાંબા થયા, વાતું કરી, મહેમાન ગયા અને હવે અમે લોકો જઈએ છીએ શ્વેતા. યતાશભાઈ આવવાના નથી. હેતાંશભાઈ નો આવે એવું બને જ નહીં ને. ના પાડે છે. તો ભલે ના નો આવે જોઈ લેશે ને શું ખાસ હજી આમ જો આ ઢોસા ખાઈ ખાઈને વાટક્યા ઉલાળે આમ જોઈ લેશે એના બધા ખાય છે ને આમ જો કાકડી એ કાકડી હાલો વાલી વાલી કરો પિયાને હાલો મારો દીકરો. અરે વાહ આ બાજુ કરો આ બાજુ. અરે વાહ લે હું તને કરું. ચાલો હેતાંશભાઈ આપણે હવે નીકળીએ. આમ જો અનેરી એ ફુગાથી રમે પણ એ મજા આવી ગઈ. આ જો 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 પકડી લ્યો. અને તને કયો કલર ગમે વધારે? બ્લેક કલર ગમે કે ગોલ્ડન? આ લે મજા આવી ગઈ ને બેન ને પણ આમ જો એ કટડી પણ ગાઈસ તો આજે મસ્ત મજાના ઢોસા ખાધા. બરાબર છે. તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ. બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ